મિત્રો, તમારા મનમાં પણ આ વિચાર જરૂર આવતો હશે કે માંસ ખાવું પાપ છે કે પછી પુણ્ય? શું અમુક જીવોને ભગવાને મનુષ્યને ખાવા માટે બનાવ્યા છે? તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નથી લાગતું. જેવી રીતે પશુ પક્ષી, ગાય, બકરી, મુર્ગા એવા અનેક પશુઓને મારીને ખાવાથી મનુષ્યને છેલ્લા દિવસોમાં કેવા પાપો ભોગવવા પડે છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં જાણીએ કે માંસ ખાવાથી કેટલું પાપ થાય છે અને કેટલું પુણ્ય. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં એમના સિંહાસન પર બિરાજમાન હતા. ત્યારે એમની પાસે દેવી સત્યભામા વ્યાકુળ મનથી એમની પાસે આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, આજ હું મારી સખીઓ સાથે દ્વારકા નગરીમાં બ્રહ્માંડ કરી રહી હતી, તો મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્ય નાના અસહાય જીવોને મારીને એમનું ભોજન બનાવી રહ્યા છે. હે પ્રભુ, આ બધું જોઈને મારા મનમાં એક પ્રશ્ન આવ્યો છે અને હું ચાહું છું કે તમે મારા આ પ્રશ્નનો ઉત્તર આપો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તમારા મનમાં કયો પ્રશ્ન છે એ મને તમે નિશ્ચિત થઈને કહો, હું તમારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ. તો દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, ધરતી પર આ નાના નાના જીવોને મારીને મનુષ્ય ખાય છે, એ પાપ છે કે પુણ્ય છે? ત્યારે શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે કે દેવી સત્યભામા, હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક પૌરાણિક કથાના માધ્યમથી જણાવીશ. આ કથાને સાંભળીને તમને ખબર પડી જશે કે માંસ ખાવું પુણ્ય છે કે પાપ છે. ત્યારે શ્રી કૃષ્ણ કથા સંભળાવતા કહે છે કે હે દેવી સત્યભામા, એક વખત એક સંન્યાસી મહારાજ એક જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે એક નાનકડું હરણનું બચ્ચું દોડતું દોડતું આવીને એમની પાછળ છુપાઈ જાય છે. એ હરણ બહુ જ ડરેલું હતું. એ હરણને જોઈને સંન્યાસી મહારાજની તપસ્યા ભંગ થઈ ગઈ. એ ગુસ્સે થયા અને હરણને પૂછે છે કે હે મૃગ, તું આટલો ડરેલો કેમ છે? તારે શું પરેશાની છે? તું કોના ડરથી મારા પાછળ સંતાઈ રહ્યો છે? મિત્રો, એ સંન્યાસી મહારાજ એ હરણને આ પૂછી જ રહ્યો હતો એટલામાં તો એ વ્યક્તિ પણ ત્યાં આવી પહોંચે છે. એના હાથમાં ધનુષ અને બાણ હતું. એ વ્યક્તિ સંન્યાસી મહારાજને કહેવા લાગ્યો કે હે સંન્યાસી, આ હિરણને મને આપી દે. આ હરણને મારો શિકાર બનાવવા માટે હું કેટલાય દૂરથી એનો પીછો કરી રહ્યો છું. એ માટે આ હરણ ઉપર ફક્ત મારો જ અધિકાર છે. આ હરણ મારો શિકાર છે. હું એને મારીને મારું ભોજન બનાવીશ. એ વ્યક્તિની વાત સાંભળીને મહાત્મા સંન્યાસી એના ઉપર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મૂર્ખ, તને એટલું ખબર નથી કે આ સંસારમાં કોઈનો પણ કોઈના ઉપર અધિકાર નથી. બધા જ પ્રાણીઓ પર કેવળ એમનો પોતાનો જ અધિકાર હોય છે. પછી શિકારીએ કહે છે કે ના, આ હરણ ઉપર મારો જ અધિકાર છે. હું આનો શિકાર કરીને એમને મારીને ખાઈ જઈશ. ત્યારે સંન્યાસી મહારાજ શિકારીને કહે છે કે હે દુષ્ટ માનવી, પ્રાણીઓને મારીને ખાવાનો અધિકાર તને કોને આપ્યો? આમને મારવાનો અધિકાર તો એમને પણ નથી જેમને આમને જન્મ આપ્યો છે. કોઈ પણ જીવને મારવું એ પાપ છે. શું તને એ વાતની નથી ખબર? ત્યારે શિકારી કહે છે કે હે સંન્યાસી, કોઈ પણ જીવને મારીને ભોજન કરવું કોઈ પાપ નથી, પણ હું તો એમના આ પ્રાણીઓના જીવનમાંથી મુક્ત કરું છું, કેમ કે એમને કોઈ બીજો સારો જન્મ મળે. તો આવું કરવું પાપ કેવી રીતે ગણાય? આ તો એમના માટે સૌભાગ્યની વાત છે. અને જો હું એમને નહીં મારું તો કોઈક ના કોઈક એમને મારીને ખાઈ જશે. અને જો જીવોને મારવું પાપ છે તો મોટા મોટા મહારાજો, રાજા આમના શિકાર શા માટે કરે છે? એ મારે છો તો એમને પાપ નથી લાગતું? પછી શિકારીની વાત સાંભળીને સંન્યાસી મહાત્મા સમજી ગયા કે શિકાર કરતાં કરતાં અને માંસ ખાતા ખાતા આ વ્યક્તિની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, એટલે જ આને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી. ત્યારે એ સંન્યાસી મહાત્માએ શિકારીને એક કહાની સંભળાવતા કહે છે કે હે વત્સ, આ કહાનીને તું ધ્યાનથી સાંભળજે કે લોકો પશુ પક્ષીનો શિકાર કેમ કરે છે અને એમને મારીને માંસ કેમ ખાય છે, અને આપણે મારીને ખાવાથી આપણને કયું પાપ ભોગવવું પડે છે. ત્યારે કહાની સંભળાવતા સંન્યાસી મહારાજ કહે છે કે એક વખત યંગ દેશમાં ભયંકર અકાલ પડ્યો હતો. લોકોનું વાવેલું ખેતરોમાં ધન પૂરેપૂરું નષ્ટ થઈ ગયું હતું. ત્યાંના લોકો ભોજનની તલાશમાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યા અને અમુક લોકો ભૂખથી મરવા પણ લાગ્યા હતા. અને આ બધું જોઈને ત્યાંના એક મોટા રાજાએ ખૂબ જ ચિંતા થાય છે.
એ વિચારે છે કે લોકો ભૂખો મરે છે અને એ પોતે રાજા થઈને પણ કશું કરી શકતો નથી. ત્યારે એ રાજાએ સભા ભરી અને એમના એક મંત્રીને કહે છે કે લોકોના અકાલથી અને ભૂખમરીથી કેવી રીતે બચાવવું શું. રાજાની આ વાત સાંભળીને સભામાં ઉપસ્થિત તમામ મહામંત્રીઓ વિચારમાં પડી ગયા કે આનો ઉપાય શું કરશું. અને તે સમયે એ સભામાં એક માંસ ખાવાવાળો વ્યક્તિ પણ બેઠો હતો. એણે વિચાર્યું કે ભોજનને માંસમાં સામેલ કરવાનો આ સારો મોકો છે અને જો રાજાની અનુમતિ મળી ગઈ તો આપણે ખુલ્લેઆમ જીવોને મારીને એનું ભોજન બનાવી શકશું અને આપણને કોઈ રોકટોક પણ નહીં કરે. પછી એને રાજાને કીધું કે મહારાજ, આ ભૂખમરીથી બચવાનો એક વિકલ્પ છે. શું આપણે જીવોને મારીને એમનું માંસ ખાઈએ તો આનાથી ભૂખમરીનો સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાલ પણ ખતમ થઈ જશે. આમાં ધનનો પણ કોઈ ખર્ચ નહીં થાય અને આપણું પેટ પણ ભરાઈ જશે. સભામાં બેઠેલા બધા લોકોએ આ વાત સાચી લાગી. એમને મહારાજને કીધું, મહારાજ, ભૂખમરીથી બચવાનો આ એક જ રસ્તો છે. પરંતુ રાજાના મહામંત્રી આ વાત બિલકુલ પણ સારી ના લાગી અને એ સભામાં ચૂપચાપ બેઠો હતો. પછી રાજાએ એમને પૂછ્યું કે હે મહામંત્રીજી, તમે ચૂપ કેમ બેઠા છો? પછી મહામંત્રીએ કહ્યું કે મહારાજ, જીવોને મારીને ખાવું એ સારું નથી અને એમની રાય હું કાલે આપીશ. પછી રાત થઈ એટલે મહામંત્રી એ વ્યક્તિના ઘરે ગયા જે વ્યક્તિએ સભામાં માંસ ખાવાની વાત કરી હતી. ત્યાં જઈને મહામંત્રીએ તે વ્યક્તિને કહ્યું કે હે ભાઈ, મહારાજની તબિયત અચાનક ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને વૈદ્યે એમને કહ્યું છે કે મહારાજને કોઈ તાજા માજા મોટા માણસનું થોડું માંસ ખાવા મળી જાય તો એમની તબિયત સારી થઈ જાય અને એ ઠીક થઈ જશે. તેથી તમે મને અષ્ટપુષ્ટ અને તાજા મોટા દેખાવ છો એટલે હું તમારું માંસ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે રાજાને બચાવવા માટે તમારું માંસ જરૂરથી મને આપશો. જો તમે તમારા શરીરમાંથી થોડું માંસ આપશો તો રાજા ઠીક થઈ જશે અને બદલામાં મહારાજ તમને અઢળક ધન દેવા માટે તૈયાર છે. મહામંત્રીની આ વાત સાંભળીને એ આદમી ખૂબ જ ડરી જાય છે અને એ દોડતો એના ઘરની અંદર ચાલ્યો જાય છે અને ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લાવીને મહામંત્રીને આપે છે અને કહે છે કે મહામંત્રીજી, તમે મારા માંસના બદલામાં આ સુવર્ણ મુદ્રાઓ લઈ જાઓ અને આનાથી તમે કોઈ બીજાનું માંસ ખરીદી લો. તો મહામંત્રી કહે છે, નહીં ભાઈ, રાજાએ તમારું જ માંસ લેવાનું કહ્યું છે કેમ કે તમે બહુ અષ્ટપુષ્ટ તાજા માજા છો અને થોડું માંસ આપવાથી તમને કશું જ ફરક નહીં પડે અને એનાથી રાજાની જાન પણ બચી જશે. આ સાંભળી એ વ્યક્તિ મહામંત્રીના પગ પકડીને કહે છે કે મંત્રીજી, મને માફ કરી દો, મારા શરીરનું માંસ તમને નહીં આપી શકું. આટલું કહીને એ વ્યક્તિ ત્યાંથી ભાગવા લાગે છે. પછી મંત્રીએ કીધું, તમારી અહીંથી ભાગવાની કોઈ જરૂર નથી. તમારે તમારું માંસ ન દેવું હોય તો તમે ના આપો. હું તમારી આ સુવર્ણ મુદ્રાઓ લઈ જાઉં છું. આટલું કહીને મહામંત્રી ત્યાંથી જતા રહે છે. આવી રીતે એક કરીને એક મહામંત્રી નગરના બધા જ ઘરોમાં જાય છે અને બધા પાસેથી એમના શરીરનું થોડું માંસ લેવાનો આગ્રહ કરે છે. પરંતુ બધાએ એમના માંસના બદલામાં તેમના ઘરમાંથી લાવીને સુવર્ણ મુદ્રાઓ આપી. કોઈએ 1 લાખ તો કોઈએ 2 લાખ મુદ્રાઓ આપી, પરંતુ કોઈએ એમના શરીરનું માંસ ન આપ્યું. પછી મહામંત્રીએ મુદ્રાઓ લઈને એમના ઘરે ચાલ્યા જાય છે. બીજા દિવસે આ બધા લોકો રાજાને જોવા માટે મહેલમાં પહોંચે છે અને મહામંત્રી પણ એ બધી મુદ્રાઓ લઈને રાજાની પાસે જાય છે અને એ મુદ્રાઓને રાજાની સામે મૂકી દે છે. આટલું બધું ધન જોઈને રાજા બોલ્યા, હે મહામંત્રીજી, તમે આટલું બધું ધન ક્યાંથી લાવ્યા છો? ત્યારે મહામંત્રીજી રાજાને રાત્રે માંસવાળી વાત કહે છે અને કહે છે કે મહારાજ, હું રાત્રે આ લોકોના ઘરે ગયો હતો. એમની સામે હું જૂઠું બોલીને કીધું હતું કે મહારાજની તબિયત ખરાબ છે, તો તમે બધા મને તમારા શરીરનું થોડું થોડું માંસ આપો. આવી રીતે કરીને બધાને ઘરે ગયો અને બધાના ઘરે જઈને માંસ માંગવાનો આગ્રહ કર્યો હતો. તો બધાએ મને માંસ આપવાનું મનાઈ કરી દીધી અને બધાએ એના બદલામાં આ ધન અને સુવર્ણ મુદ્રાઓ આપી છે. પછી મહામંત્રીએ કીધું કે મહારાજ, તમે જ હવે વાતનો નિર્ણય કરો કે લોકોએ એમના શરીરનું માંસ આપવાનું મનાઈ કરી દીધી અને એના બદલામાં આટલું બધું ધન આપી દીધું. અને એ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે આપણે જીવોને મારીને એમનું માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીશું. આગળ એ મંત્રી કહે છે કે મહારાજ,
જ્યારે મનુષ્યને એમના શરીરથી થોડું માંસ આપવાની તકલીફ થાય છે તો વિચારો કે એ જીવો પર શું વીતતી હશે. જ્યારે આ નિર્દય લોકો એમને મારીને એમનું માંસ ખાય છે. મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને વાત સમજાઈ ગઈ કે હા, આપણે જીવોને મારીને ન ખાવું જોઈએ. એ જ પ્રકારે આ સંન્યાસી મહારાજે શિકારીને કહ્યું કે હે શિકારી, તમને સમજાઈ ગયું હોય છે કે પોતાનું શરીરનું પોતાનું કેટલું પ્રિય હોય છે. કોઈ પણ મનુષ્ય હોય કે પછી કોઈ પ્રાણી, જીવ, આ સંસારમાં દરેકનો જીવ એટલો જ કિંમતી છે જેટલો તમારો જીવ તમને કિંમતી છે. તેથી આપણે કોઈને પણ મારીને એમનો માંસ ન ખાવું જોઈએ. જો કે મનુષ્ય કોઈ ચોટ પહોંચાડે છે તો એમને ખૂબ જ દર્દ થાય છે, તો આ નિર્દય મનુષ્યને મારતા 1 મિનિટ પણ વિચાર નથી કરતા અને જીવોને કેટલા બેરહેમીથી મારી દે છે. એ વ્યક્તિ હરણને મારવા માટે એનો પીછો કરી રહ્યો હતો, એવી જ રીતે તારો પણ કોઈ પીછો કરીને તને મારીને ખાઈ જાય તો કેવું થશે? તારો શિકાર કોઈ મોટું જાનવર કરશે ત્યારે તને બીજા જીવોની કિંમત સમજાશે. મિત્રો, સંન્યાસી મહારાજની આ વાત સાંભળીને એ શિકારીની આંખોમાં આંસુ આવી ગયા અને શિકારી કહે છે કે મહાત્મા, મને ક્ષમા કરી દો અને આજથી હું તમને વચન આપું છું કે આજ પછી હું ક્યારેય પણ કોઈ જીવને નહીં મારું અને એમનું માંસ નહીં ખાવું. આજથી છોડી દઉં છું માંસ ખાવાનું. આ પ્રકારના ભગવાન શ્રી કૃષ્ણ જેવી સત્યભામાએ મનુષ્યની કડવી સચ્ચાઈની કહે છે. અને મિત્રો, અમુક લોકો એવું વિચારતા હોય છે કે માંસ ખાવાથી કોઈ પાપ થતું નથી. હું તો માંસ વેચાતું લાવીને ખાઉં છું એટલે મને પાપ નહીં લાગે, પણ એવું નથી. પાપ બધાને લાગે જ છે. તમે ખરીદી લાવીને ખાઓ કે જીવોને મારીને ખાઓ. તેથી આપણે માંસ ન ખાવું જોઈએ, કેમ કે માંસ ખાવાવાળા વ્યક્તિની પ્રાર્થના ઈશ્વર ક્યારેય સ્વીકાર નથી કરતા. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિ કોઈ જીવને નુકસાન કરે છે તો નરકમાં એમને કડકમાં કડક સજા મળે છે. તો દોસ્તો, આશા કરું છું કે તમને આ કથા સારી લાગી હશે. જો તમને સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો, તેથી અમને ખબર પડે કે તમને આ કથા સારી લાગી છે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.